भवसम्भवभीतिभेदनम् सुखसम्पत्तिकरुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, गोपीनाथ जी महाराजनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देव, कष्टभंजन देवनी। सर्वाधार सर्वोपास्य कर्तुम अकर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, पवित्र धनुर्मास चाले छे। आजे तारीख छे 13 जान्युआरी એટલે 13/1/2026 અને વાર છે મંગળવાર, પોષ વદ દશમ છે। આવતીકાલે મકર સંક્રાંતિ છે અને એકાદશી છે। જોત જોતામાં મહિનો હમણાં પૂરો થઈ જાય, પણ આપણે 17 જાન્યુઆરીથી રાત્રિએ સંત આશ્રમના ખાતમુહૂર્ત નિમિત્તે કથા છે, એટલે આપણે સવારે એમનું ચાલુ જ રાખશું। 17 પછી જ્યાં પૂરી થશે ત્યાં રાતે ચાલુ કરશું। આ શિક્ષાપત્રીની, કારણ કે શિક્ષાપત્રીની કથા છે, શિક્ષાપત્રી વર્ષ છે। બીજું સમજાય કે ન સમજાય, પણ ભગવાન સહજાનંદ સ્વામીની આપણને સ્મૃતિ થાય, એમના ઉપકારો, એમના ગુણ એ યાદ આવે કે પરમાત્માએ આપણા ઉપર કેવી કળયુગમાં કરુણા કરી અને આપણને આજ્ઞા કરી કે લ્યો આટલું કરજો। અને આજ દુનિયામાં કહેવાય છે અનેક જેને ઉપર હેત હોય છે, બાકી આજ કહેવાનો જમાનો કયો તો અમુકનો હામાં બે સંભળાવે હે।
ત્યારે બહુ ભાવથી ભગવાન સહજાનંદ સ્વામિનારાયણ ભગવાન એમને એમ છે કે મારા આશ્રિતો એમના કલ્યાણ માટે હું કાંઈ કરું. એટલે 3 ગૂઢ સંકલ્પો કર્યા હતા. શાસ્ત્રોની રચના કરાવવી, આચાર્યોની સ્થાપના કરવી અને મંદિરો બનાવીને એમાં મૂર્તિઓની સ્થાપના કરવી. આ પંચાળામાં બીમાર પડ્યા ને ત્યારે 3 સંકલ્પ ભગવાન શ્રી હરિએ કર્યા અને શાસ્ત્રો ભાવ લખાવ્યા. સંતોમાં રહીને ભગવાને જ શાસ્ત્રો લખાવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ કાળા અક્ષર કુવાડે માર્યા છે. એટલે આમ બહુ નહોતું ભણ્યા, 2 ચોપડી એ વખતે તો બહુ થઈ ગયું. મને ક્યાં કાવ્ય કરતા આવડે ને તમે કહો અહીંયા યમદંડની રચના કરો આધોઈના પાદરમાં. ત્યારે શ્રીજી મહારાજ કે સ્વામી તમારે ગ્રંથ લખવો છે? તો કે ના મહારાજ. તો મારે લખાવવો છે? તો કે હા, હું તમારામાં રહીને કામ કરીશ. અને આખીર મારીને તમારી અંદર રહીને પરમાત્મા જ કામ કરે છે, બાકી આપણું તો શું થાય કયો? આ શરીરે આપણા હાથમાં નથી, બીજું આપણા હાથમાં શું હોય? બોલો. એટલે પરમાત્મા ભગવાન શ્રી હરિએ બહુ કરુણા કરી શિક્ષાપત્રી લખી. 8 સત્શાસ્ત્રો ભગવાને માન કર્યા છે. વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણોર નામ સહસ્રકમ તથા શ્રી ભગવદ્ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્રાંતર્ગતા ચ યાજ્ઞવલ્ક ઋષે સ્મૃતિ એતાન્યષ્ટમમેષ્ટાની સત્શાસ્ત્રાણી ભવંતિ. 8 સત્શાસ્ત્રો અમને ઇષ્ટ છે. ભગવાન શ્રી હરિ કહે છે કે 8 અમને ઇષ્ટ છે. વાસુદેવ મહાત્મય ભગવાનના ભક્તએ વાંચવા જેવું, સાંભળવા જેવું છે. ફરીને સમય મળશે ને આપણને આ શિક્ષાપત્રી પૂરી થાય પછી વાસુદેવ મહાત્મય એકવાર સાંભળવું જોઈએ. એકાંતિક ભક્તના જે લક્ષણો બતાવ્યા છે ને એ અદ્ભુત છે. વચનામૃતમાં જે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવાના જે 16 સાધનો બતાવ્યા છે, શ્રદ્ધા ને સ્વધર્મ ને સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ ને સંતોષ ને દયા ને તપ ને બ્રહ્મચર્ય ને આત્મનિષ્ઠાન, પોતાથી મોટા હોય એમાં ગુરુભાવ ને પોતાને બરોબરિયા એમાં મિત્ર ભાવ ને પોતાથી નાના હોય એમાં શિષ્ય ભાવ, આ બધા જે સાધનો બતાવ્યા છે. 24મું વચનામૃત એ બધી વાતો વાસુદેવ મહાત્મ્યની અંદર છે. ત્યાં તો બહુ ઝાઝા બતાવ્યા છે. આ ધામમાં જવા માટેનું બધું છે, ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન, પણ ત્યાં રહેવાય એના માટેના સાધન જુદા પાછા. કોઈ અહીંયાથી બહાર વયો જાય છે પણ ન્યાના પાછા નિયમ જુદા છે, કાયદા કાનૂન જુદા છે. અહીંથી તો વિઝા આપી દીધા, જાઓ તમ તારે, પણ ત્યાં ગયા પછી એના નિયમને ફોલો ન કરે તો ત્યાં રહેવા ન દે, કાઢી મૂકે. હા, માવા અહીંયા મૂકીને જવાના. આપણે 8 સત્શાસ્ત્રોની વાતો કરતા હતા. વેદ છે, ઉપનિષદો, અનેક પુરાણો, મહાભારતમાં રહેલું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. મહારાજ કે અમને પ્રિય છે, આ 4થું શાસ્ત્ર છે. બીજું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પદ્મ પુરાણમાં પણ રહેલું છે. એ અહીંયા ન લેવાઈ જાય એટલે કીધું મહાભારતમાં રહેલું વિષ્ણુ સહસ્ત્ર નામ. જો તો ખરા કેટલી સ્પષ્ટતા કરી. એ સ્તોત્ર અહીંયા આપ્યું છે.
અને મહાભારતના ભીષ્મ પર્વમાં પ્રસિદ્ધ 18 અધ્યાયવાળી ભગવદ્ ગીતા છે એ અમને પ્રિય છે. આ 5મું શાસ્ત્ર પ્રિય કર્યું. મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે સામસામી સેનાઓ યુદ્ધ માટે થનગની રહી હતી અને એ સમયે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે તત્વજ્ઞાન આપ્યું છે, યુદ્ધના મેદાનમાં ઉપદેશ રૂપે નિરૂપ્યું, એ ભગવદ્ ગીતાની અંદર વ્યાસ ભગવાને કરેલું જ્ઞાન છે. કીધું દ્વારિકાધીશે, પણ ત્યાં તો ટૂંકમાં, પણ એને ગૂંથ્યું છે વ્યાસ ભગવાને. એટલે ભગવદ્ ગીતાના રચયિતા તો વ્યાસજી છે, ઉદ્ગાતા ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યારે શિક્ષાપત્રીના લેખક સ્વયં સહજાનંદ સ્વામી છે. એથી ભગવદ્ ગીતાને અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં ધૃતરાષ્ટ્ર પ્રત્યે વિદુરજીએ 9 અધ્યાયવાળી નીતિ કીધી છે, એ અમને પ્રિય છે. એ 6ઠું શાસ્ત્ર પ્રિય છે. અને વિદુર નીતિની અંદર સૌ જાણીએ છીએ કે વિદુરજી ધૃતરાષ્ટ્ર રાજાના મંત્રી પદે રહીને નિરંતર ધૃતરાષ્ટ્રને સાચો માર્ગ બતાવ્યો છે. કોઈ મંત્રી પદે હોય, કોઈ એવા કોઈ સંસ્થામાં કોઈ સ્થાને હોય તો એને રાહ છે ને સાચો બતાવવો જોઈએ. ઘણીવાર કેવું થાય કે આપણું મંત્રી પદ વયું ન જાય એટલે સાચી વાત ન કરે, જેમ હોય એમ ઓલું માખણ લગાવ્યા જ કરે, પણ પછી ચીકણું કેટલું થઈ જાય. મંત્રી પદે હોય તો અમુક તો એનું હાલતું હોય છે, તો એણે અમુક વસ્તુ એની ઉપરના જે હોય છે એને કહેવી જોઈએ. એટલે ધૃતરાષ્ટ્રએ સદાને માટે ખોટા રાહ ઉપર ચાલતા હતા. વિદુરજીએ એને સતત કીધે રાખ્યું છે, આ ખોટું થાય છે ભાઈ, આ ખોટું થાય છે, આમાંથી હજી પાછા વળી જાઓ, હજી મને દેખાય છે કે આપણા કુરુકુળનો ઉદ્ધાર થઈ જાય, પણ આને ઉદ્ધાર નહોતો કરવો, વિનાશ જ કરવો તો. કોઈ આંખથી અંધ હોય ને એ ચાલે છે, પણ અંદરથી તો માણસ થોડોક તો દેખતો હોવો જોઈએ. આજે પ્રજ્ઞાચક્ષુ તમે જુઓ, બુદ્ધિથી બહુ જ આમ તેજસ્વી હોય છે, ભલે આંખે નથી દેખાતું, પણ એની સમજણ શક્તિ બહુ જબર હોય છે. વળી ભગવાનને પામવાના આ બધો ખુલાસો કર્યો અને કીધું, વિદુરજીએ માર્ગ બતાવ્યો, ત્યારે રાજાને બહુ પસંદ પડતું નથી. ત્યારે ધૃતરાષ્ટ્ર રાજાની ખુશામત કર્યા વિના પોતાની ફરજ સમજી અને વિદુરજી એક સાચી સલાહ હંમેશા આપતા રહ્યા, એને વિદુર નીતિ કહેવામાં આવે છે. પોતાની ફરજ સમજીને કેદા રાખ્યો. એટલે તમે જુઓ, નિષ્કુળાનંદ સ્વામીએ સાધુના લક્ષણ લખ્યા, ત્યાં ઘણી વાત કરી, એમાં એક વાત લખી, જ્ઞાન દાનથી ન જાય હારી. બોલો, નકર આમાં કંઈ આપણે કઈ બધા સુધરી જાય એવું થોડું છે. 500 પરમહંસો એટલે આમ તમે જોવો ને તો 4000 ઉપરાંત નંદ સાધુઓ હતા. આમાં દાસ પંક્તિના પણ લઈ લ્યો ભેગા, અને હજારોની સંખ્યામાં ભાઈ પર્વતભાઈ, દાદા ખાચર જેવા હરિભક્તો હતા. હજારોને ભાઈ ભોજા ચારણ ને આ બધા સત્સંગ કરાવતા હતા. વંથલીના આપણે કલ્યાણ બાપા, ભાઈ હજારોને આમ તમે જોવો ને તો હરિભગત કરી દે, સાધુ કરી દે, એવું તો એનું આમ આદર્શ જીવન. આવો બધો મુક્તનો સમુદાય લઈને આવ્યા અને આ ધરતી ઉપર 50 વર્ષ સુધી આમ કહેવાય ને જ્ઞાન કીધે જ રાખ્યું. નંદ સાધુઓએ કીધે જ રાખ્યું. ભગવાન શ્રી હરિ 30 વર્ષ રહ્યા, પણ નંદ સાધુ તો ત્યાર પછી ઘણો સમય રહ્યા, અને ત્યાર પછી એ પરંપરા પણ ઘણો સમય સુધી રહી. એટલે આમ તો ગણો તો 100 વર્ષનો એક સદી કહેવાય. ત્યારે આ સત્સંગ, હવે એ હારી ગયા હોત કે આપણે કાંઈ કહેવું નથી ને આ ક્યાં કંઈ સુધરે છે તો કામ થાત.
કેવા કેવા આમ તમે જુઓ ને, ઓલા ખેતી કરતા હોય એની વાહે ફરી ફરીને ઓલો ખેડૂત કે ભાઈ મારે ટાઈમ નથી કથા સાંભળવાનો, તમારે શિક્ષાપત્રી સંભળાવી છે ને તમારે ભગવાનનું જ્ઞાન દેવું છે, પણ અહીંયા મારે જરૂર જ નથી, અહીંયા તો પેટનો ખાડો ભરાયને આ બે બળદને ત્રીજો હું કોણ છે એ ખબર નથી પડતી. આમાં આવા બધા જીવન હતા, પણ છતાંય એની પાછળ ફરીને ઓલો ક્યારેક ખીજાય ને ક્યારેક તો હાથમાં લાકડી હોય ઓલા બળદને મારવાની ફેરવીને સાધુને મારે, તોય સાધુ વાહે જાય. શ્રીજી મહારાજે તો એકવાર નિયમ દીધો, 5 જણાને હાંજ પડે વર્તમાન ન ધરાવો, કંઠી ન બાંધો તો અન્ન પાણી લેતા નહીં, જાઓ ઉપવાસ કરજો કે. તે સંતો કે પણ મહારાજ 5 જણા એવા મુમુક્ષુ મળે કે છેલ્લે કોઈ ન મળે, ઝાડવાને કંઠી બાંધ્યો કે. તો મને તો ઘણીવાર વિચાર આવે, તે દી આપણે ક્યાંક ઝાડવામાં શું નંદ સાધુ હોય આમ પાણી દઈને કંઠી બાંધી દીધી છે, તે વળી આ મનુષ્ય જન્મ મળ્યો. હો છોકરાઓ, તે દી આપણે ઝાડવા મળશું જડ જેવા, હાવ કાંઈ સમજીએ જ નહીં, હલીએ નહીં. અને એમાંથી ભાઈ આ મનુષ્ય જન્મ મળ્યો અને સત્સંગનો યોગ થયો. સંજયભાઈ કાંઈ નક્કી થોડું જ ક્યાં હતા એ. હા એ અહીં ભગવાનની સેવા થાય ને આમ જોવો ને તમે, આજ તો ધનુર્માસમાં લાડવાના છેલ્લે બધી જમાવટ કરી હો. પણ તમે એટલે હવે અમને વિચાર છે કે આમનું 16 તારીખ સુધી ચાલુ જ રહેવા દેવું. 16થી શરૂ કર્યું છે ને 16 પૂરું થાય, 2 દિવસ છે ત્યાં, પછી 17 તારીખથી તો રાતે કથા છે. તમે બધા પાછા આવજો ને, તમારા મમ્મી પપ્પાને કહેતા આવજો પાછા, સાંજે રોજ આવે હો ઘરે બધાય. પ્રોમિસ આમ વચન લઈને આવજો, રોજે આવવું પડશે કંઈ, ભલે છેટું થાય. લગ્નમાં નથી જતા, ક્યાં લગ્ન હોય વાડીઓમાં ફાર્મમાં છેટે ત્યાં બધા જાય, આખું કુટુંબ પાછું આમ તૈયાર થઈને જાય, જરાય મોડું નહીં. આમ તમારે કપડાં બપડાને બધું આમ તમારે ઝાકમ જોળ કરીને જાય કે લગ્નમાં જવું છે, પેલા ભગવાનના દર્શન કરવા જવું છે, કથા સાંભળવા જવું છે, તોય તૈયાર થઈને જવું જોઈએ. અને લગ્ન પાછા હોય તમારે મોડા તોય કલાક પહેલાં જઈને બેઠા હોય તો કે આપણે ટાઈમે જ જવું જોઈએ ને, ત્યાં મોડું ન હાલે. અને અહીંયા આપણે છેલ્લે કામ હોય પ્રસાદ ટાણે. હે ભલા ભક્તજનો, વિદુરજીએ બહુ ચોખ્ખી વાતો ધૃતરાષ્ટ્રને કરી. સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં નારાયણ ભગવાને નારદજી પ્રત્યે કહેલું વાસુદેવ મહાત્મય અમને પ્રિય છે, એ 7મું સત્શાસ્ત્ર છે. અને શાસ્ત્રો અનેક છે, એમાં પર સ્વરૂપ જે વાસુદેવ ભગવાન તેનું મહાત્મય આ શાસ્ત્રની અંદર નિરૂપણ કર્યું છે. પર સ્વરૂપ કહેવાય છે વાસુદેવ સ્વરૂપને. બીજા શાસ્ત્રોની અંદર નિરૂપણ કરવામાં આવ્યું નથી. અને ભગવાનને પામવાના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ 4 સાધનનું યથાર્થ નિરૂપણ જો કોઈ ગ્રંથમાં હોય તો એ વાસુદેવ મહાત્મ્યમાં છે. અને એટલે મહારાજે કીધું કે ભાગવત તો સારું જ છે, પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી, એવું બીજું કોઈ શાસ્ત્ર નથી. શ્રીજી મહારાજે અનેક શાસ્ત્રો મધ્યે એક વાસુદેવ મહાત્મ્યને પસંદ કર્યું છે. આપણા માટે આ બધું કર્યું છે. એટલે વાલા ભક્તજનો, જે વાસુદેવ મહાત્મ્ય સ્કંદ પુરાણમાં એમાં 32 અધ્યાય છે વાસુદેવ મહાત્મ્યના. એમાં સાવરણી અને કાર્તિકનો સંવાદ છે. સાવરણી એટલે આપણે ઋષિનું નામ છે. બહુ ધ્યાન રાખવું, શબ્દોને લઈને ક્યારેય બીજો ત્રીજું બહુ વિચારવું નહીં. સાવરણી ઋષિ છે, આપણે આ ઓલી હાવરણી આવે એની વાત નથી. અને કાર્તિક સ્વામી ભગવાન શિવના પુત્ર, ગણેશજીના મોટા ભાઈ. બોલો, ષડાનંદ કહેવાય છે ને 6 મુખ છે, મોરનું વાહન છે. અને દક્ષિણમાં કાર્તિક સ્વામીના મંદિરો ઘણા છે. જેમ ગણપતિના આપણે કેમ ઠેર ઠેર મંગલ મૂર્તિના મંદિરો છે, એમ કાર્તિક સ્વામીના પણ મંદિરો છે, એની પણ ઉપાસના થાય છે. એટલે આ બધું સમજી રાખવું જોઈએ. આમ તો છે ને શિવજીનું આખું કુળ પૂજાય છે.
એના વાહનો પૂજાય. એક ઉંદરનું બાકી રહ્યું છે. જોકે એની પૂજા લાકડીથી તો કરતા જ હોય છે બધા. પોઠીઓ પૂજાય છે. બેંગ્લોરમાં અમે ભણતા હતા ને તો ત્યાં બુલ ટેમ્પલ છે. બોલો, ટેમ્પલનું નામ, મંદિરનું નામ જ છે બુલ ટેમ્પલ. અને એવડો મોટો પથ્થરનો પોઠીઓ છે તે હવે એની પૂજા કરે, ચાંદલા કરે, હાર પહેરાવે, કંકુન રોજ. તમે બેંગ્લોર જાવતી બુલ ટેમ્પલે જઈ આવજો, અમે ગયા છીએ. એટલે આખું કુળ પૂજાય છે. વાત એ છે, કાર્તિક સ્વામીનો સંવાદ વાસુદેવની ઉપાસનાનું સૂચન છે. નરનારાયણ વગેરે અવતારો અનાદિ ભગવાનની ઉપાસના કરે છે એવું વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું છે. લ્યો બોલો, કોણ? નરનારાયણ આદિ પણ એ અનાદિ વાસુદેવની પૂજા કરે. અને અહિંસક યજ્ઞ વેદમાં કીધા છે એ વાત વાસુદેવ મહાત્મ્યમાં છે. કળીકાળમાં ભગવાન ધર્મ ભક્તિના ઘેરે અવતાર લેશે એની વાત પણ વાસુદેવ મહાત્મ્યમાં છે. સ્વામિનારાયણ ભગવાન જે પ્રગટ થયા છપૈયામાં, અયોધ્યામાં મોટા થયા અને ધર્મ અને ભક્તિના ઘેરે અવતાર લેશે, આ વાત આજે નહીં, આજથી વર્ષો પહેલાં. આ બધી સતયુગની વાતો, સતયુગમાં લખાઈ ગયું છે એમાં કે ધર્મ અને ભક્તિના ઘેરે કળયુગમાં ભગવાન અવતાર લેશે અને એકાંતિક ધર્મનું નિરૂપણ કરશે. આ બધી વાત વાસુદેવ મહાત્મ્યમાં લખાઈ ગઈ છે. કોઈ એમ કહે ને કે સ્વામિનારાયણ ભગવાન અવતાર લેશે, એ વાત ક્યાં છે? તો એના શ્લોકો પણ સ્કંદ પુરાણમાં, વાસુદેવ મહાત્મ્યમાં, બીજી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ઘણી જગ્યાએ, અલગ અલગ જગ્યાએ એક એક શ્લોકો છે. અને સ્પષ્ટ લખ્યું છે, સહજાનંદ નામથી અનેકનો ઉદ્ધાર કરશે. આવું નામ પણ આપી દીધું છે, જે નામ રામાનંદ સ્વામીએ આપ્યું હતું. વળી નારાયણ મુનિ નામથી, એમ નારાયણ મુનિ સ્પષ્ટ શબ્દ લખ્યા છે. અને એ નારાયણ મુનિ દેવ આપણા સુરતના ભાગમાં આવ્યા હો. અને આખા સત્સંગમાં તમે, આખા સંપ્રદાયમાં નારાયણ મુનિ દેવ એક જ જગ્યાએ. ઘનશ્યામ મહારાજના સ્વરૂપ ઠેર ઠેર હોય, હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો પણ ઘણી જગ્યાએ મહારાજે પધરાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના નામની મૂર્તિઓ પણ ઘણી જગ્યાએ, સહજાનંદ સ્વામી નામની એક ચક્ષુની મૂર્તિ ફૂલ સૂંઘતી બધાની પૂજામાં છે. પણ નારાયણ મુનિ દેવ તો એક જ. એ નારાયણ મુનિ દેવના નામથી આ ધરા ઉપર પુરુષોત્તમ નારાયણ સ્વયં પ્રગટ થાય એવું વાસુદેવ મહાત્મ્યમાં ઉલ્લેખ છે. પાછું ચોખ્ખું લખ્યું, ધર્મ અને ભક્તિના ઘરે, આવું લખી દીધું છે. ઉત્તર કૌશલ દેશે, બોલો. એક પણ આવું છે ને, પ્રગટ ન થયા હોય ને ત્યાં લગી શ્લોક આવે ખરો, પણ કોઈને આમ ખબર જ ન પડે, ધ્યાનમાં ન આવે. અને અમુક જે હોય એ પામી જાય કે છે આમાં કંઈક ખરું. એકાંતિક ધર્મનું નિરૂપણ કરશે. શિક્ષાપત્રી જેવી નિયમાવલી વાસુદેવ મહાત્મ્યમાં વર્ણવેલી પ્રથમ 23 અને મધ્યના 28ના ગ્રંથ પ્રત્યેની પોતાની રુચિ શ્રીજી મહારાજે જણાવી છે. યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, સ્મર્યતે ઇતિ સ્મૃતિ, જેનાથી સ્મરણ થાય એને સ્મૃતિ કહેવાય છે. શું? જેનાથી સ્મરણ થાય અને સ્મૃતિ કહેવાય છે. એટલે ધર્મનું સ્મરણ કરાવતા ઋષિઓએ જે નિયમાવલી સંકલિત કરી આપી એને સ્મૃતિ કહેવાય છે. વારે વારે આત્મા નિયમને, ધર્મને ભૂલી જાય છે, ત્યારે એની સ્મૃતિ કોણ કરાવે? આ ઋષિઓની સ્મૃતિઓ. પછી યાજ્ઞવલ્ક સ્મૃતિ હોય કે પરાશર સ્મૃતિ હોય કે શંખ લિખિત સ્મૃતિ હોય કે મનુ સ્મૃતિ હોય, આ બધી. પણ એ બધી સ્મૃતિઓ ધર્મનું સ્મરણ કરાવે છે કે તમારે આ કરવાનું છે, જોજો તમારે આ કરવાનું છે, ભૂલી ન જાતા. રસ્તા ઉપર નથી અમુક જગ્યાએ બોર્ડ માર્યા છે, ભાઈ અહીંયાથી જરાક વળાંકવાળો રસ્તો આવે છે, વાહન ધીમું હાંકજો. ભયંકર વળાંક ઘણીવાર લખ્યું હોય, ઘણીવાર એવા વળાંક આવે તમારે ગાડી જો 120 કે 40 ઉપર જતી હોય પછી કંટ્રોલ ન થાય, સીધી તમે ઠોકી જ દો. અને ઘણા તે કહી તેવા બોર્ડ તો આવ્યા જ કરે કે તે પછી હોસ્પિટલમાં આપણે ખબર કાઢવા જવું પડે, કેમ થયું? તો કે બોર્ડ હતું પણ મેં વાંચ્યું ખરું, પણ કીધું આવા તો આવ્યા જ કરતા હોય છે. તે ભલા માણસ જરાક ધીમી પાડી દેવાય, એણે કાંઈ ખોટું ન લખ્યું હોય. એમ આ બધી સ્મૃતિઓ છે
એ આપણે ક્યાંક આડા અવળા વેગમાં ક્યાંક ફંટાઈ ન જાય એટલે વારે વારે આપણને કે સવારે વહેલા ઉઠવું, એ પૂજાપાઠ કરવા, દેવ મંદિરે દર્શન કરવા જાવું, સંધ્યાનો સમય હોય ત્યારે ભગવાનના મંદિરે જઈ ઉચ્ચ સ્વરે ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાનના મંત્રનો જપ કરવો, સ્તોત્ર બોલવા, કીર્તન બોલવા, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, માળા ફેરવવી, સેવા કરવી, આ બધું આપણને વારે વારે શું કરે છે? યાદ અપાવ્યા કરે. સ્મૃતિ એને કહેવાય. યાજ્ઞવલ્ક્યે રચેલી સ્મૃતિ એમાં 3 ભાગ છે. પહેલો ભાગ છે આચાર વિભાગ, બીજો ભાગ છે વ્યવહાર વિભાગ અને ત્રીજો ભાગ છે નિષ્કૃતિ એટલે પ્રાયશ્ચિત વિભાગ. વ્યક્તિએ પોતેને પાળવાના જે નિયમો એ પહેલા ભાગમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ બતાવ્યા છે. એના 3 ભાગ એમાં વર્ણવ્યા છે. પછી વ્યવહાર એટલે અન્ય વ્યક્તિ સાથેના સંબંધોમાં પાળવાના નિયમો. દાખલા તરીકે દેવું કરવું, પૈસા આપવા, આ બધોય વ્યવહાર બતાવ્યો. કેટલું કરવું? હા, જોકે સત્સંગી જીવનમાં તો દાદા ખાચરને ભગવાન શ્રી હરિએ હાવ ના પાડતી હતી. ઉત્સવ કરવો તો કે દાદા નાણાં છે તો માપના છે તો માપમાં ઉત્સવ કરીએ. આપણે ક્યાં એવું જરૂર છે કે આમ ડંકો વગાડી દેવો? અને જો દાદા રૂપિયાનું કામ રૂપિયાથી થાય. અહીં ગમે એટલે આપણે ઓલી ખંજરીન ઝાંઝને પખાજને મંજીરા લઈને મંડીએ ઓલું કરવા તો એનાથી જે આ બીજા જે કામ છે ઉત્સવોના, જમાડવાના, મંડપના, બીજા ત્રીજા એ કામ થાય નહીં. બોલો, આ પુરુષોત્તમ નારાયણજીના ઘરે વસ્યા છે અને મોટીબાન લાડુબા જેવા રાધા અને મહાલક્ષ્મીના આ બધા અવતારો કહેવાય છે. એવા જ્યાં હાજર હતા તોય દાદા ખાચરની કોઠીમાં દાણા ખૂટી જતા હતા. તો આપણી કોઠીમાં ખૂટી જાય તો બહુ મૂંઝાવવું નહીં. એ ભગવાન જેમ કરતા હોય એમ સારું જ કરતા હોય છે. હા, એને દાણા ખૂટી જતા ને ઉપાધિનો પાર નહોતો. શ્રીજી મહારાજ કે તો હવે હમણાં થોડાક દી અમે વૈયા જઈએ ક્યાંક, તમારે દાણા ખૂટી ગયા છે. એટલા બધા સાધુને રોજ હરિભગત અમે હોઈએ એટલે ભાઈ અહીંયા આવ્યા જ કરે ને આવે એટલે જમાડવા તો પડે જ. ત્યારે દાદા ખાચર ને મોટીબાન લાડુબા કે અમે વેચાઈ જાઉં પણ તમને જવા દઈશું નહીં. બોલો, એટલે ભગવાન શ્રી હરિએ કીધું છે બહુ બધું છે ને દેવું કરીને કોઈ કામ ન કરવું. ઠીક છે, સમય છે, આપણે સમજીએ છીએ અમુક લોન લીધા વગર કામ થતા નથી, પણ સામે પાછું એટલું આપણને એડજસ્ટ કરતા આવડવું જોઈએ. આપણે આમ અંદાજ આવવો જોઈએ કે ભાઈ વરસ દાડામાં 2 વર્ષમાં આપણે આ બધું ભરપાઈ કરી દેવું. પણ પછી એ ન થાય ને લીધે જ રાખો. એકાદી આ બેંકમાં જ લઈને એકાદી ઓલી બેંકમાં લઈ, પછી બેંક ઉઠી જાય, આપણે કરવું શું? આ બધો વિધિ એમાં બતાવ્યો, પ્રાયશ્ચિત બતાવ્યું. નિયમ પાળવામાં ફેર પડે તો તે અંગે ભગવાન શ્રી હરિ કહે છે પ્રાયશ્ચિત કરવા. આ 8 શાસ્ત્રો શ્રી હરિએ ભલે ભક્તજનો માઇન્ડ રાખ્યા છે અને 8 શાસ્ત્રો ઈશ્વરના સ્વરૂપનું સત્યપણું પ્રતિપાદન કરનારા છે. માટે સત્શાસ્ત્રો કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં 2 પ્રકાર હોય, સત્શાસ્ત્ર અને અસત્શાસ્ત્ર. જેમાં પરમાત્માનું સત્ય સ્વરૂપનું પ્રતિપાદન હોય એને સત્શાસ્ત્ર કહેવાય, અને પરમાત્માનું સત્યપણાનું પ્રતિપાદન ન હોય તો અસત્શાસ્ત્ર છે. 8 શાસ્ત્રો સર્વ પ્રકારે જીવનું હિત કરનારા હોવાથી શ્રીજી મહારાજ એવું કહે છે કે અમને પ્રિય છે આવો ભગવાન શ્રી હરિનો કહેતા સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. અને ત્યાર પછી 96મો શ્લોક લખે છે, સ્વહિતેચ્છુભિરેતાની મત્શિષ્યૈ સકલૈરપી શ્રોતવ્યાન્યથ પાઠ્યાની કથનીયાની ચ દ્વિજૈ કથનીયાની ચ
દ્વિજૈ. પોતાનું હિત ઈચ્છતા એવા અમારા શિષ્યો હોય એમણે. કેવું લખ્યું જો તું? શિષ્યો બધાય હોય છે, દીકરા તમારે બધાય હોય છે, પણ દરેક દીકરા કે દરેક શિષ્ય પોતાનું હિત ઈચ્છતા હોય એવા નથી હોતા. એટલે ભગવાન શ્રીએ કીધું કે લાખો અમારા આશ્રિતો છો, પણ જો તમે તમારું હિત ઈચ્છતા હો તો, બાકી તમે તમારું જો રોડું ન ઈચ્છતા હો તો તમ તાર અમારી વાત લખેલી નહીં માનો તો હાલશે. એટલે ભગવાન આમાંથી છૂટી જાય. કાલે સવારે કોઈ એમ ન કહે કે પ્રભુ તમે કેમ મારું કલ્યાણ ન કર્યું ને કાંઈ મારી સામું ન જોયું. તો તારી સામું મારે જોવું જ હતું, પણ તારે કંઈ કરવું જ નહોતું, તો પછી મારે જોવાનું કંઈ હતું નહીં. એટલે કીધું સ્વહિતે છુભિ, પોતાનું હિત ઈચ્છતા હોય એવા અમારા શિષ્યો એમણે 8 શાસ્ત્રો સાંભળવા. અને અમારા આશ્રિત જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણવાળા પુરુષો એમણે 8 શાસ્ત્રો ભણાવવા અને એની કથા કરવી. જો આવું બ્રાહ્મણોને પાછા ક્ષત્રિયોને 3 વર્ણન પાછું એ કહી દીધું. બીજા એ સાંભળવા, વાંચવા. શ્રોતવ્યાની અથ પાઠ્યાની કથનીયાની ચ દ્વિજેહી. દ્વાભ્યામ, જેનો જન્મ 2 વાર જેનો જન્મ છે એને દ્વિજ કહેવાય. અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3ને દ્વિજ કહેવાય છે. આ શાસ્ત્રની રીત છે, કારણ કે એનો 2 વાર જન્મ થાય છે. આ તો હમણાં બધું ઘણા કળયુગમાં લુપ્ત થઈ ગયું. બાકી જનોય લેવાનો અધિકાર ક્ષત્રિયોને પણ છે. ક્ષત્રિયોએ જનોય રાખતા, વૈશ્ય જ્ઞાતિના એ પણ જનોય રાખતા. અમારા દાદા ગુરુ હતા ને જેતપુરમાં, પછી અન્નકોટના દિવસો આવે એટલે હરિભક્તો બધા બહુ સારા, બ્રાહ્મણ ન હોય પણ હરિભગતના આમ તમે જોવો ને ઘણીવાર આચાર વિચાર એવા હોય કે બ્રાહ્મણ પણ આમ જોઈ રહેતા. એટલે સાધુ થોડા હોય. એટલે હરિભગતને અન્નકોટની સેવા કરવા આવે એટલે સ્વામી કે લે ધોત્યું પહેલે હમણાં અઠવાડિયું 10 દી. પછી મારા દાદા ગુરુ જનોય પહેરાવી દે, હાલે આ જનોય હવે આજથી તું બ્રાહ્મણ હાલ મન સેવા કરવા. અને મોટા ભાગની અન્નકોટની સેવા એ પાણીવાળા પદાર્થો બનાવવાના ઓછા હોય છે વસ્તુઓ. જે કાંઈ ખાદ્ય પદાર્થો મીઠાઈ કે બનાવવાનું હોય લગભગ કેળના પાણીમાં અને દૂધમાં હોય, એટલે એમાં કોઈ બાધ પણ નથી. એટલે સ્વામી કહેતા કે હાલ હવે જનોય રાખ. પછી એ ઉત્સવમાં આવ્યા હોય ને 8-8, 10 દી 15 દી જનોય પહેરાવી પછી કાયમ રાખી મૂકે. એટલે એવા ઘણા હરિભક્તો આજે જેતપુરમાં ત્યાં છે, આજુબાજુના ગામમાં આવે ને કે મને તો હરજીવન સ્વામીએ જનોય પહેરાવીશ કે. બોલો, એનો કેફ એટલો થાય. અને આમ જુઓ તો વિશ્વામિત્ર કોણ હતા? ક્ષત્રિય હતા, પણ તપ કરીને ભજન કરીને બ્રાહ્મણ થયા. એને બ્રાહ્મણત્વ મેળવ્યું. એટલે થાય છે, એવું નથી આપણે ભજન માંડી કરવાનું, ભક્તિ માંડીએ કરવાની, એ બ્રાહ્મણ જેવા જે ગુણ છે એ આવી જાય એટલે થઈ ગયા. કોઈ ખોટું ન લગાડે ભૂદેવો પાછા. ખ્યાલ આવ્યો? અને એમ લખ્યું છે કે આપણે સત્સંગી જીવનના આપણે શું કહેવાય હરિગીતામાં કે જળ જે વનસ્પતિ આદિક હોય એના કરતાં જે સૂક્ષ્મ જીવ હોય એ શ્રેષ્ઠ છે. એના કરતાં ચકલા, ઉંદર આદિક થોડાક મોટા જીવ એ શ્રેષ્ઠ છે. અને એના કરતાં ગાયું, ભેંસું આદિક શ્રેષ્ઠ છે. એના કરતાં મનુષ્ય છે એ શ્રેષ્ઠ છે. મનુષ્યમાં પણ 4 જ્ઞાતિઓ છે કે જે કાંઈ વિભાગ ભગવાને કર્યા છે. ગુણ કર્મ વિભાગ સહગીતામાં લખ્યું, આ બધા વિભાજનો થયા છે. એમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણમાં પણ નિયમ ધર્મ પાળનારો, આચાર વિચારમાં રહેનારો બ્રાહ્મણ, ત્રિકાલ સંધ્યા કરનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને એવા બ્રાહ્મણો મધ્યે પણ એમ લખ્યું ભગવાનનો એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે. એ ભાગવતમાંય આવશે, સત્સંગી જીવનમાંય આવશે, બીજામાંય આવશે. પછી ક્ષુદ્ર જ્ઞાતિમાં જન્મો હશે, પણ જો ભગવાનનો એકાંતિક ભક્ત હશે તો એ શ્રેષ્ઠ છે. રોહિદાસ ચમાર હતા, પણ તુલસીદાસજીને હાથ જોડવા પીડ્યા હતા.
કોને? તુલસીદાસજીને. બોલો, ક્યાં તુલસીદાસજી? વિચાર તો કરો, રામાયણ જેણે લખી છે. ઘણીવાર મેં સત્સંગી જેવા આ શિક્ષાપત્રી ભાષ્યની કથામાં 2 વર્ષ પહેલાં પણ વાત કરી હતી. આચાર વિચારની વાત આવી ત્યારે ટૂંકમાં જ ખાલી વાત આવી છે એટલે પોઈન્ટ આપું. તુલસીદાસજી રોહિદાસને મળવા માટે ગયા. નામના સાંભળેલી રોહિદાસ બહુ મોટા ભગવાનના ભક્ત છે. હવે રોહિદાસનો ધંધો ચામડાનો, જોડા બનાવવાનો. હવે જેનો જે બાપ દાદાનો ધંધો. અને પહેલાં એવું હતું કે જે પરંપરામાં જેનો જે ધંધો હોય એ બદલતા નહીં. હવે આ તો ખબર જ નથી પડતી કે આ છે કોણ. હવે તો બધા જોવો ને, બધા કાપડનું કામ કોનું જ ન કર. ઘનશ્યામભાઈ રાજી રહેજો, આ બધાએ ન સંભાળી લીધું, મોટા મોટા નાખી ને હવે દરજીનું કામ છે આમ જોવો તો, પણ સંભાળી કોને લીધું? અરે વચ્ચે અમારે ઓલા ડ્રેસ સીવવાનો હતો, તે ભગતને બોલાય, આપણા સારા પૂણા બાજુથી કંઈક કામ હતું. મેં કીધું તમે? મને કે હું ક્ષત્રિય છું. ગામનું નામ? મેં કીધું તમે? મને કે હવે આ બીજું કાંઈ મળ્યું નહીં, આ હમણાં આમાં હાલે છે અને ઘણા માણસો રાખીને હું કામ કરાવું છું. મેં કીધું સારું લ્યો. ત્યારે હવે 1 પેઢીને 2 પેઢીને 3જી ને 4થી પેઢીએ તમે જોજો ક્ષત્રિય શું થઈ જાય? દરજી થઈ જાય. ભાઈ તો પછી ધંધા ઉપરથી, આ બધા ધંધા ઉપરથી જ બધું થયું છે. શ્રીજી મહારાજ કે પ્રથમના સતયુગમાં બધા બ્રાહ્મણો હતા. તો આ વિભાગ ક્યાંથી થયો? બધાય બ્રાહ્મણ હતા તો આ બધું થયું ક્યાંથી? કે જેવા જેવા ધંધા કરતા ગયા એમ અટક પડતી ગઈ, નામ પડતા ગયા અને કામ થતું ગયું. એટલે રોહિદાસનો ધંધો ચામડાનો હતો. હવે ચામડાનો ધંધો એટલે ચામડું કાંઈ વેચાતું મળતું નથી. મરેલા જે પશુઓ હોય એ જ ચામડું એનો ઉપયોગ કરવાનો. એના ફળિયામાં એ બળદો એ પડ્યા હોય ને એમાંથી ચામડું કાઢતા હોય. તુલસીદાસજીને થયું કે લાવ્યું રોહિદાસને મળી આવું, પણ મળવા જવું છે અને હું તો ભાઈ ઉચ્ચ કુળમાં જન્મેલો, આમ બ્રાહ્મણ એ વખતે આવા ઉચ્ચ કુળમાં જન્મેલા અમુકના ઘરે કે અમુકને મળવા જાહેરમાં જતા નહીં. એક સમય હતો, તિરસ્કાર નહોતો, પણ હવે સમાજમાં બધાય રહેતા હોય ને તમે જાઓ તો બધા એમ કે લે તમે ત્યાં ગયા હતા, હવે કરો હું તમે? તો સમાજની હારે રહેવું પડે. તુલસીદાસજી મહિમા સમજે છે. તેમ થયું કે શિષ્યોને હારે લઈ જાય તો ખબર પડશે કોકને કે તુલસીદાસજી ત્યાં ચમારના ઘરે ગયા હતા. એટલે એક હાવ આમ કહેવાય ને અબૂત જેવો શિષ્ય, એટલે આમ થોડું સમજણ ઓછી, બીજું કાંઈ બાફે નહીં. આમાં એવું હોય બહુ બુદ્ધિવાળા હોય પછી બાફે હતે, એટલે કાંઈ બીજું લાંબુ ટૂંકું કાંઈ નહીં, બસ હારે આવવાનું, હારે આવે, જોડનું કામ કરે, બીજું લાંબુ ટૂંકું કાંઈ કરે નહીં. એનું નામ હતું હરિદાસ. એવું એ હરિદાસને હારે લીધો તુલસીદાસજી. હાલને હરી તો હાલો, 2 જણા ઉપડ્યા. તુલસીદાસજી અગાઉથી સમાચાર દીધા નહોતા, નથી કે આપણે ભગતને મળવું છે ને કોઈને કહેવું નથી. અને સીધા રોહિદાસનું ઘર પૂછતા પૂછતા ત્યાં ગયા. હવે છેવાડે ઘર હોય એ બધાને ખ્યાલ આવી જ જાય. મોટું ફળિયું, અને તે દી કાંઈ આપણે શું કહેવાય ગેટ તો હતા નહીં, થોડું ઘણું ઓલી ઝાપલી જેવું કંઈક હોય એ જરાક આઘું કરી અને તુલસીદાસજી અંદર ગયા. અને એ વખતે બરાબર રોહિદાસ એક બળદ મરેલો પડ્યો હતો ને એની ઉપર આમ બેઠા હતા ને ચામડું 2 હાથથી એના ઓજારોથી કાઢતા હતા ને હાથ બધા લોહી લુહાણ બધા એ ચામડું વીકતા હતા. અને એમાં તુલસીદાસજી આવ્યા, નજર ગઈ, આમ ઓળખતા હતા કે આ તુલસીદાસજી કપાળમાં એ ભાઈ રામનું તિલક, એટલે ખ્યાલ આવી ગયો છે તુલસીદાસજીને. એને ભાવ વિભોર થઈ ગયા અને સીધા દોડ્યા. ઓલું કહે ને હરિજન સે હરિજન મિલે હરખે 7 કરોડ, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાની કી બાત. આમ લખે ને 4 મિલે ને 64 ખિલે ને 20 રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે હરખે 7 કરોડ. આમ એટલો બધો ભાવ થઈ ગયો. ઓહો હો, મારા ઘરે તુલસીદાસજી. કોઈ બ્રાહ્મણ પગલાં મૂકે ભાઈ એટલે એને તો આમ હરખનો પાર નહીં. હવે એ હાથ ધોવા ન ધોવા એ સીધા ત્યાંથી દોડ્યા આમ તુલસીદાસજીને ભેટવા માટે.
તે તુલસીદાસજી 2 ડગલા પાછળ ખસી ગયા. એ કે આ લોહી લુહાણ હાથને, પણ એ આમ હાથ કર્યા, ઓલા લોહીવાળા હાથ, એ છાંટા ઉડ્યા તુલસીદાસના કપડા ઉપર કંઈક ઓલું લાંબુ કફની જેવું નીચે ધોતિયું પહેરેલો નથી આપણે આમ ઉત્તર બાજુ બધા પહેરતા, તો હવે એ બગડ્યું. ધોળા કપડાં, લોહીના ડાગા, અને તમને ખબર છે લોહીના ડાગા જાય નહીં, હુકાઈ ગયા પછી 2 ડગલા ખસી ગયા ને એટલે તો રોહિદાસ સમાધિમાં જ જાગી ગયા, ભાવ સમાધિમાં, એક ભાવાવેશમાં આવી ગયા હતા. એ આમ ખ્યાલ આવી ગયો કે ઓહો હું તો ચમાર છું અને આ તો બ્રાહ્મણ છે, મારે એને અડાય નહીં, અને અમારા હાથ તો જો પાછા ખસી ગયા. પછી તો ત્યાં ઊભા સત્સંગ કર્યો. પછી તો હું જ હવે આવો બેહો ને આ બધું જે અંદર જે ભાવ હતો એ બધો ભાંગી ગયો. ઓલા પાછા કહેશે ને એમ ઘણીવાર આપણે છે ને પાછા ખસીને એમાં જ પાછા પડીએ છીએ. હા, અને આ લોકોના એવા બધા આચાર વિચારો છે કે આપણને એવા જકડી રાખે. જો કોઈ નિયમને તોડવાના નથી, પણ અમુક જગ્યાએ અપવાદ હોય છે કે ત્યાં તમારે તમારા નિયમને ન સંભાળાય, સામેવાળાનો એવો ભાવ હોય. તો આ ઉત્તર ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા ને કસળીબાઈ હરિભગત ડોસીમાં વિધવા બ્રાહ્મણી કે દીકરો કાંઈ હશે હવે બહુ, પણ મોટી ઉંમરના આ કસળીબાઈ ન્યા ગયા ને ખીચડી બનાવીને ખીચડી વધી. તે સવારના પોરમાં આવ્યા, હો માજી પ્રભુ કઈ બાજુ? તો હવે ત્યાં નીકળવું છે. અરે પણ આ ગરીબ બાઈનું આ બગાડવાનું હે, ખાધા વગર જવાય નહીં કે હવે તો કંઈક જે કરવું હોય કયો તો ઘી લઈ આવું, બીજું ગરમ કરીને નાખો ઘી અંદર, પણ સવારે બધાને ખીચડી જમાડો ને પછી તમે નીકળો. સાધુ બધા સવારમાં દાંતણ હાથમાં લઈ લઈને ઉપડ્યા હો નદીએ નાવા. તેથી નદીએ તળાવે શ્રીજી મહારાજ કે એ પરમહંસો કઈ બાજુ? તો મહારાજ દાંતણ કરવા. અહીંયા આવો કે અમારે દાંતણ કરાવવા છે કે અહીંયા આવો, મૂકો એક બાજુ દાંતણ ને લોટો ને બધું, હાલો બેસી જાવ કે. બસ કોઈને બહાર જઈને કહેતા નહીં. આપણે શિક્ષાપત્રીની કથા કરીએ છીએ હે, અને બોલો સવારના પોરમાં બધાને ખીચડીના દાંતણ, ક્યાંક ક્યાંક તો શીરાના દાંતણ કરાવ્યા છે. બોલો શ્રીજી મહારાજ કે અમે ક્યારેક નાના હતા ને તે માં ભક્તિ છે ને અમને પછી નાયા પહેલાં અમને ખવડાવી દેતા અને અમે ખાઈ લેતા કે. બોલો, અને પછી કે હવે જાઓ દાંતણ કરવા. એટલે ક્યારેક કરવું પડે. એમ આ બધું છે ને નિયમ છે ને એને દ્રઢતાથી પાળવા, પણ જડતાથી નહીં. હવે દેશ વિદેશમાં જવાનું થાય તો ઘણીવાર ભાઈ ત્યાં શું કહેવાય 20-20 કલાક પ્લેન આકાશમાં ઉડતું હોય, તમારે અહીંથી દિવસે બેઠા હોય ત્યાં પાછો રાત પડી જાય, અહીંયા રાતે બેઠા હોય ત્યાં પાછી રાત પડી જાય, કરવું શું? એટલે પૂજા પાઠ જ્યારે બેહો ને તે કરીને બેસી જવાનું, એટલે આપણી એના પછીના દિવસની પૂજા થઈ ગઈ. હા, અમે એમ કરીએ, કરવું જ પડે, શું કરો ના છૂટકે. સમજાણું? બાપા અમેરિકા જવાનું થાય શું થાય પછી? હા, એ થાકી જાય ને. આ કાંઈ લાગે આપણને લાગે કે બહુ સારું, પણ ત્યાં 11 કલાક 15 કલાક એક ધારું બેહવું. અહીંયા આપણે અડધો કલાકમાં આમ પછી જોઈ સ્વામી સામું કહું ક્યારે બંધ કરે છે. અને ઓલું ત્યાં 15 કલાક કે 17 કલાક, 24 કલાક થાય તો હા 3 કલાક 24 કલાક થાય. બોલો એટલે ઘણું આઘું છે બધું. એટલે વાલા ભક્તજનો વાત એ કરી છે કે સ્વહિતે જ છું ભી રહેતાની વાત કરતો તો. હા, પછી ઓલા તુલસીદાસજી ખસી ગયા ને પછી વાતચીત કરીને નીકળી ગયા મળીને, પણ બહાર નીકળ્યા ને પછી થયું કે આ કપડાં બગડ્યા. હવે આમનું તો પાછું હું મારા આશ્રમમાં જઈશ તો બધા પૂછશે કે આ લોહીવાળા કેમ, ક્યાંથી થયું, ક્યાં ગયા હતા, શું થયું. હવે બધાને પછી અલગ અલગ જવાબ દેવા. ઘણીવાર છે ને જો ભાઈ જવાબ સાચો જ દેવો હોય, પણ ઘણીવાર કહેવું પડતું હોય છે, પણ એ વ્યક્તિઓ નથી સમજી શકતા. વસુદેવને ખોટું નહોતું બોલવું, પણ પરિસ્થિતિને સમય સંજોગને લઈને કહેવું પડ્યું કે આ 8મો છે, તમારે જે કરવો એ કરો કંસને. અને હકીકતમાં એ 8મો હતો. 8મો ક્યાં હતો? ગોકુળમાં મૂકી આવ્યા હતા, પણ શું કહેવું પડ્યું? 8મો છે. કહેવું જ પડે, શું કરો તમે?
ભલા યુધિષ્ઠિરને કીધું બોલો ને કે મરી જાવું બધાય કે અશ્વસ્થામાં મરાણો છે બોલી જાઓ, પણ ન બોલ્યા. ભીમને કીધું ભીમ કે હું તો કયો એટલી વાર બોલી જાઉં. તો ભીમનું કોઈ માને નહીં પાછા. એટલે તુલસીદાસજીને થયું બધા જવાબ દેવા, ને હવે આપણે એની કરતા છે ને આને કપડાને પછી નદી કાંઠે ગયા ને એના શિષ્યને કીધું હાલે હરિદાસ આને જરાક ધોઈ નાખીને કે. હવે એ વખતે નહીં હાબુ નહીં પાવડર કાંઈ નહીં, અરીઠાનું પાણી હવે એ પાછું લાવવું ક્યાંથી. તો એ ન્યા જઈને ઓલી માટીને રેતીને બધું આમથી ધોયું, પણ હવે જાય નહીં. ડાઘ આમાં કલાક વહી ગયો એટલે હુકાઈ ગયું. એટલે આને હું બીજું કંઈ ખબર પડે નહીં, ભોળા માણા. એટલે એ શું કર્યું, એને ઈવડો એ શર્ટ લઈને કે જરાક આમ દાંતથી આમ કરું ને એટલે જરાક આમ ડાઘ નીકળી જાય. એણે નાખ્યું મોઢામાં. હવે એમાં મોઢામાં નાખો તમે બ્રશ કરો ને તોય એના એક બે તત્વ તો અંદર જાય ને આ કેન્સર એના જ મીંડ્યા જ થવા. કેમિકલ અંદર જવાનું જ. તમે ગમે એટલું ધ્યાન રાખો તોય એની કરતાં બાવળનું દાંતણ સારું, ગમે એટલું અંદર ગયું હોય કાંઈ વાંધો નહીં. લીમડાનું દાંતણ સારું ગમે તો એ એમાંથી અમુક બૂંદ પાણી હારે ઓલું જે સ્પર્શ થયેલું એ અંદર વહી ગયા. કોને? હરિદાસને. અને એ અંદર જતાની સાથે ત્રિકાળનું જ્ઞાન થઈ ગયું. ભૂત ભવિષ્ય વર્તમાનનું મંડ્યું દેખાવા. હાવ અબૂધ હતો. તે પછી તો એ બધું કપડાં વપડા ધોઈ ઘડીક હૂકવી અને આપ્યા ગુરુને. તુલસીદાસજીએ પહેરીને પછી ત્યાં હાલતા આવ્યા કાશી. અને ત્યાં કથા વાર્તા કરવા બેઠા તુલસીદાસજી. કથા ચાલુ કરતાં આવી આચાર વિચારની બધી વાતો આવી. એટલે તુલસીદાસજીએ ચાલુ કર્યું કે ભગત મૂળ મોટા હોય છે, પણ મૂળ તોય તો એ આમ જાત વિશે જે આમ વાત કરવાની શરૂઆત કરે ત્યાં હરિદાસ પડખે આવીને કે ગુરુદેવ આપણે જે કથા કરતા હોય એ આગળ હાલે તો સારું, આ જાતિ વિશે કોઈ વાત કરશો નહીં. એટલે તુલસીદાસજી અચંબો પામી ગયા કે મારે જે વાત કરવાની છે આને હાવ કાંઈ છે નહીં, આને ક્યાંથી ખબર પડી. પણ તુલસીદાસજીએ પછી કથા પૂરી કરીને પછી કીધું તને કેમ ખબર? તો મને ખબર નથી, પણ ઓલો કપડાં તમને ધોવા આપ્યા હતા કે નહીં? એ ધોતો તો ડાઘા ન જ જતા, મેં નાખ્યો એ મોઢામાં એ ચૂહ્યું, એમાંથી ડાઘ અંદર ગયું કાંઈક ને પછી હવે મને તમે જે કરવાનો છે એ ખબર છે ને આગળ હું થવાનું છે એ ખબર છે ને હું થઈ ગયું તમે કહેતા હોત એ કહી દઉં. થાય એ તુલસીદાસજીને થઈ ગયું કે ઓહો એ રોહિદાસ એના હાથમાં જે પેલા બળદ મરી ગયો તેને લોહીના છાંટા અને એ અહીંયા ઉડ્યા ને એમાંથી આ બધું ફરીને મળવા માટે વળી પાછા ઉપડ્યા. પણ તે દી રોહિદાસને આ વસ્તુ જે આમ જે અંદરથી હતું એ નહોતું. એ એકવાર આવે ભાઈ, પછી આપણે એકવાર ઓલું કરી નાખીએ, પછી મળ્યા બેઠા બધુંય થયું. અને રોહિદાસ એમ કહેતા હતા અહીંયા ઓલા પાણીના ચામડું ધોવાના કુંડ હોય ને કે આ ગંગાજીનો કુંડ ભર્યો છે. બોલો ચરણામૃત લઈ લ્યો આમાંથી. પણ હવે કેમ લેવાય? મને કયો આજ આપણને કીધું હોય લઈ લ્યો આ ચરણામૃત, હા વાંચું કયો? મન જ ન માને. એટલે ભક્તની એકાંતિકપણાની સ્થિતિ અને એની વાતો એ કંઈક જુદી છે. બસ વાત એ છે કે 8 સત્શાસ્ત્રો અમારા આશ્રિતોએ ભણવા, સાંભળવા અને કથા કરવી. એમાં જે ભાષ્ય સતાનંદ સ્વામીએ વ્યાખ્યા કરી છે એ વાત આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે અહીં કથાનો વિરામ.